આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું રાઇટિંગ એપ્લિકેશન્સ એન્ડ કવર લેટર્સ, એટલે કે અરજીઓ અને કવર લેટર્સ. જેમાં હાઉ ટુ રાઇટ જોબ એપ્લિકેશન, જોબ એપ્લિકેશન કેવી રીતે લખવી. નોકરી માટે અરજી કરવી એ સામાન્ય રીતે નોકરી માટે અરજી કરવાનું પહેલું પગલું હોય છે. કંપનીઓ ભરતી પ્રક્રિયાનો ભાગ બનવા માટે લાયક લોકોને આમંત્રિત કરવા માટે નોકરી માટે અરજીઓ મંગાવતી હોય છે. નોકરીની અરજી સબમિટ કરવાની વિવિધ પદ્ધતિઓ છે. તેઓ કયા પ્રકારની નોકરીની અરજીનો ઉપયોગ કરે છે તે જાણવા માટે નોકરીના વર્ણન દસ્તાવેજ અથવા કંપનીની વેબસાઇટ તપાસવી મહત્વપૂર્ણ છે. હાઉ ટુ રાઇટ જોબ એપ્લિકેશન, જોબ એપ્લિકેશન કેવી રીતે લખવી. 1. ઇન પર્સન મતલબ રૂબરૂ. 2. પેપર એટલે કે ઓફલાઈન. 3. ઓનલાઈન જોબ એપ્લિકેશન એટલે કે ઓનલાઈન. ઈમેલ જોબ એપ્લિકેશન. સ્ટેપ 1. સબ્જેક્ટ લાઇન એટલે કે વિષય લીટી. શ્રુતિ રોશન, એડમિનિસ્ટ્રેટિવ મેનેજર. સ્ટેપ 2. ગ્રીટિંગ, સલામ. ડિયર સર ઓર મેડમ. સ્ટેપ 3. ફર્સ્ટ પેરેગ્રાફ, પ્રથમ ફકરો. યોર જોબ પોસ્ટિંગ ઓન ફેસબુક for an administrative manager caught my interest. Your description of the work responsibilities matches my experience, and so I am excited to submit my resume to you for your consideration. Step 4. Second paragraph. બીજો ફકરો. In my position as the student representative at ABC College, I managed student complaints and worked with the college administration to resolve them. I lead a team of 5 other students to start a training program for students. Step 5. Last paragraph. છેલ્લો ફકરો. My resume is attached. If I can provide you with any further information on my qualifications, please let me know. Step 6. Closing. બંધ કરી રહ્યા છીએ. Sincerely, Shruti Roshan, Shruti 1990@gmail.com. મોબાઈલ નંબર. ટાઈપ્સ ઓફ કવર લેટર્સ, કવર લેટરના પ્રકાર. કવર લેટર એ નોકરી માટે અરજી કરતી વખતે વ્યક્તિને લખાયેલો પત્ર અથવા ખાસ સંદેશ છે. કવર લેટર એ એક દસ્તાવેજ છે જે તમે તમારા રેઝ્યુમ સાથે મોકલો છો, જે તમે જે નોકરી માટે અરજી કરી રહ્યા છો તેનાથી સંબંધિત કુશળતા અને અનુભવો વિશે વધારાની માહિતી પ્રદાન કરે છે. જો કવર લેટર સ્પષ્ટ હોય અને તમારી શક્તિઓ દર્શાવે છે તો વ્યક્તિ તમારા રેઝ્યુમ પર એક નજર નાખે તેવી શક્યતા વધુ હોય છે. ટાઈપ્સ ઓફ કવર લેટર્સ, કવર લેટરના પ્રકાર. 1. એપ્લિકેશન કવર લેટર્સ, પોસ્ટ કરેલ નોકરી માટે અરજી કરતી વખતે. 2. રેફરલ કવર લેટર, જો કોઈ વર્તમાન કર્મચારીએ તમને નોકરી માટે રેફર કર્યું હોય ત્યારે. 3. પ્રોસ્પેક્ટિંગ કવર લેટર અથવા લેટર ઓફ ઇન્ટરેસ્ટ, કોઈ ચોક્કસ કંપનીમાં કોઈ ખાલી નોકરીઓ છે કે નહીં તે જોવા માટે. આવા જ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.